રાજુલા જાફરાબાદ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અમરીશ ડેર ભાજપમાં જોડાવાની આશંકા વર્તાઈ રહી છે, જેને લઈ કોંગ્રેસના અમરીશ ડેર ભાજપ જોડાવાને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપી છે। જો અમરીશ ડેર ભાજપમાં જાય તો આ લોકશાહીનો દેશ છે, તેને રોકી ન શકાય। કોંગ્રેસમાં રહીને જેટલી ડિબેટો કરી છે, રેલવેને લઈને વિરોધ નોંધાવ્યો, અનેક મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવ્યો છે, તે ભાજપમાં રહીને લોકોના પ્રશ્નોનું સીધું નિરાકરણ લાવી શકશે તેમ પ્રતાપ દુધાતે અમરીશ ડેરને સવાલ કર્યો હતો। અમરીશભાઈની છેલ્લા એકાદ વર્ષથી આ બધી વાતો ચાલી રહી છે અને ભાજપમાં જાય છે। ટીવી મારફત CR પાટીલે પણ ઘણીવાર સ્ટેટમેન્ટ આપ્યા છે કે રૂમાલ મેં મૂકેલો છે। વિધાનસભાનું ઇલેક્શન ગયું એ પહેલાંય રૂમાલ મૂકેલો હતો અને આજે પણ એનો રૂમાલ મૂકીને CR વાત કરી રહ્યા છે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમરીશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય કે વીરજીભાઈ હોય કે પરેશભાઈ હોય કે સહાય શક્તિસિંહ હોય, કોંગ્રેસ પાર્ટીએ લોકોને પડતી સમસ્યા માટે લડવાનું કામ કર્યું છે ને એના ભાગરૂપે અમરીશભાઈ પણ આંદોલન કરી ચૂક્યા છે। લોકોને પડતી મુશ્કેલીઓમાં એણે 15 દિવસના રેલવે બારાના ધરણા કર્યા, ત્યારે પણ અમે સામેલ થયેલા છીએ। ઘણી ડિબેટોમાં અમરીશભાઈએ પણ લોકોના પ્રશ્નોને ઉઠાવવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે। ગુજરાતની અંદર આજે 17,000 સ્કૂલમાં એક શિક્ષક ભણાવી રહ્યા છે એવો અહેવાલ વિધાનસભાની અંદર જાહેર થયો છે ને એની ડિબેટો અમરીશભાઈ પણ કરી ચૂક્યા છે। કોંગ્રેસ પાર્ટી છે એ કોઈ પણ કદનો કાર્યકર્તાઓ એને નેતા બનાવવાનું કામ કરે છે। ભારતીય જનતા પાર્ટી જે છે એ કાર્યકર્તાને નેતા નથી બનાવી શકતી, ત્યારે અમરીશભાઈથી જે આજે ગયા નથી પણ એવા ગણતરીના અંદાજે 100 જેટલા નેતાઓને લઈ જઈ અને એની ભારતીય જનતા પાર્ટી ચલાવી રહ્યા છે। કોંગ્રેસ છે એ આજકાલની કોઈ પાર્ટી નથી। 42 વર્ષ પહેલાં ભાજપનો જન્મ થયો છે અને કોંગ્રેસ પાર્ટી 133-134 વર્ષ પૂર્વ પાર્ટી છે। ઘણી વખત આવા ભંગાણો પણ થયા છે, ત્યારે મારી જેવા કાર્યકર્તાએ લડવાનું કામ કર્યું છે। અમરીશભાઈ ન જાય એવી મીડિયા મારફત એમને વિનંતી કરું છું, અને જો જાય તો લોકશાહીમાં સૌ સ્વતંત્ર હોય છે। જો જાય તો એણે જેટલી ડિબેટો કરી છે, એણે જેટલી વાતો કરી છે, એણે જેટલા આંદોલનો કર્યા છે અને એણે પ્રજા માટે જે ગરીબ માણસો માટે વેદનાઓ વિધાનસભાના અમે એક પાટલીના બંને ભાઈઓ હતા, બંને મિત્રો છીએ અને આવનાર દિવસોમાં મિત્રતા અમારી રહેવાની છે। તો લોકોના પ્રશ્નનું શું નિવારણ લાવી શકશે, આ મારો સીધો સવાલ છે। બીજી વાત, કોંગ્રેસ કાર્યકર્તાઓ રોજે છેલ્લા 10 વર્ષમાં CR પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા અને એણે વચ્ચે સ્ટેટમેન્ટ કર્યું, ભારતીય જનતા પાર્ટીની કરની ને કથનીમાં ફરક છે એવું મેં વારંવાર વખતે નિવેદનોમાં પણ કીધું છે અને આજે પણ કહી રહ્યો છું કે તમને તમારામાં વિશ્વાસ નથી, ત્યારે કોંગ્રેસના નેતાઓના ખંભે તમે ગુજરાતને ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો। અહેમદ પટેલના ઇલેક્શન વખતે 33 ધારાસભ્યો વધવા દીધા હતા, આખી કોંગ્રેસને તોડી અને અહેમદજીનું જ્યારે ઇલેક્શન થયું ત્યાંથી 73-74 ધારાસભ્યો સુધી પહોંચાડવાનું ગુજરાતની જનતાએ કામ કર્યું હતું। વારંવાર વખતે ત્રીજી પાર્ટી લાવીને ભાજપ સફળ રહી છે, પણ અમને વિશ્વાસ ગુજરાતની જનતા ઉપર છે, અમને વિશ્વાસ અમરેલીની પ્રજા ઉપર છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર પણ અમને વિશ્વાસ છે। કોઈ પણ સમય અને કોઈ પણ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી અને એને ભરી પીવા માટે અમે કટિબદ્ધ।